વોઝ અને વર. ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે એમ ઇઝ આરની ઝીરો લેવલ એટલે કે બેસિક લેવલની પ્રેક્ટિસ કરી અને આજે પણ વોઝ અને વરને લઈને બિગિનર્સ કે જેને ઇંગ્લિશ બોલતા શીખવું છે એ આ બિઝી શેડ્યુલમાં શોર્ટ ટાઈમમાં વધારે ને વધારે સ્પોકન સ્કિલનું નોલેજ લઈને તમે તમારી સ્પોકન સ્કિલને ઇમ્પ્રૂવ કરી શકો છો. વોઝ અને વર એ પાસ્ટ ટાઈમ્સમાં સેન્ટેન્સમાં યુઝ થતા હેલ્પિંગ વર્બ્સ છે. વોઝ એ સિંગ્યુલર સબ્જેક્ટ અને હી શી ઇટ સાથે લગાડવામાં આવે છે. વર એ પ્લુરલ્સ નેમ અને વી યુ ધે સાથે લગાડવામાં આવે છે. તો લેટ્સ લર્ન મોર ફ્રોમ ધ એક્ઝામ્પલ. આઈ વોઝ ટાયર્ડ, she was poor, he was in the garden, it was worthless, we were at the school, you were happy yesterday, they were late today. તો ફ્રેન્ડ્સ, હવે નેગેટિવ સેન્ટેન્સ વિશે જાણીશું કે I was not tired, she was not poor, he wasn't in the garden, we weren't at the school.